સભાવાળો મારા દાપડીના રોમ કે છે શેર ભવાની દાપડી બોલતી ચાલુ રાખો કે કોર્ટમાં કેસ ચાલુ છે પેલા નંબર બોલ આય બોલ કે જગતમાં જહુ સુલ્યા जहू को म्याणी को सदी को वीर को जे कोई भाई दुनिया में जेव छू अन जेटली दूर विष्णु करण वाला जेरानो नाको नहीं आवे એટલી દૂર દુનિયાના ખૂણે ફરશો તો ઠેકાણું આવવાનું નથી મારી જાહરના રોમ કે છે તમકે કમોણી જમીનો તમે મોનવીએ કાઢી છે મે ડેરાય નહીં કાઢી લે ભાઈ હા ડાઈટો શીના ઘરણું વિષ્ણુ ખરું 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 એનો હું ઘરણામાં બંધાઈ દો દુનિયાનું પૂરું કરવાની મારી તેવડ છે ભાઈ મોગોને નું હવાઈ વાલવન તેવડ છે કાલકા દાડા આ ધરતી ઉપર કરું કશું નથી અને બોલી દેખ લીલી વેળા વાલે રજવાડું બનાવ્યું ભાઈ મજા કરી તો કરી પણ સમય બનશે પળ બનશે તો ઘડિયું બનશે કદાચ કરો 73 મહિનાના દાડા આવશે ભાઈ અને અગમ બાકીન બોલું છું કે પરદણ અહીં આવશે અને બારોબાર ઇનોવા ક્રિસ્ટાની ચાવી કદાચ ભુવાના મઢે મૂકી જાય નોમ પતો ન હોય તો મંજક દુનિયા માથા બોલું કેમ કે મારી તેવડ છે પણ જો કદાચ આ ગરીબ ઋષિના વેણમાં બંધાઈ દાદું આ ડેરામાં બંધાઈ દાદું ઘરે બેઠા તમારું કોમ દાદું ઘરે બેઠા તમારી ધીર દાદું દુનિયાનું પૂરું કરી ન ડાલું મારું નામ બતા ભાઈ પછી દાદુ બોલતી ના હે વહુવાડી નોકરી આલી વહુ નોકરી આલી દે આલવાવાળી બોલશું હે બોલી દી મેં નોકરી આલી કે વહુ સરકારી નોકરી આલે તાલે ભાઈ સમ કે એના બાપના ઘેર હતી એટલે પૂરું કર્યું છે ભાઈ એટલે હું માતા બોલું છું આ વાતમાં બંધાજો તો મજા 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 ના કરી આલો મારું નામ જરૂર બોલો હે થાન તો કેવો ચલે સભાવાળો મારા જાહુભાઈના રોમ કે છે મારા દાપડીના ભગવાન કે છે કે કોમના છુવા હરાજના સેવા ભાઈ પાટણ બનતો તો પાટણ ભર્યા ભણતા ભણતા મગજ ફેલ થયું મારી દાબડીના રોમ કે છે જો મગજ ઠેકાણે આવી જવું છે મગજ ઠેકાણે આવી જાય કમ્પ્લીટ થઈ જાય તો જેવ કે તમારે કરવું એક લીંબુ એક મોઢે માર ફેરીને બહાર બચ્યો અને જગતનું દુનિયાનું કાવતરું કરતું ખોળી ના આવું મારું નામ માતા ડખો જેવું હોય 8 વર્ષની વાતું ખોળું ઝઘડા ખોળું માથાકૂટ ખોળું પેલું 3 વારના રીણા ના ખોળું મારું નામ માતા ની લે બોલો હે તમે બોલા પડો હું જેનું ભૂલું પડતું નથી પડદોનું ઠેકાણે આવે રેડી થઈ જાય એટલે માતા કે કરવું આટલે 3 કેટલા થાય થઈ જાય આયુષ વાક્યો સભાવાળો શેની ફાઇલ લઈને
હા છેલ્લી ફાઇલો છે એમાં આ બધા ડોક્ટરના રિપોર્ટ છે. ડોક્ટરે કાઢવા બાકી રાખ્યું ને એક એક કાગળનો એક પૈસા આવે. હવે શું આવ્યું રિપોર્ટમાં? કોઈ નહીં. પેલા શું કીધું તું ડોક્ટર? ડોક્ટર એમ કીધું તું 6 મહિના જીવશે. સેવા કરો ઘેર લઈને કે ડો મરી જાય. આનું માતા બોલે તે તારા ડોક્ટરના રિપોર્ટ ખોટા ના પાડી નો ખોટ મારું નામ જરૂરી છે. ખોટા કર્યા કે ના કર્યા? હે કેટલા મહિના થયા? રિપોર્ટ નીલ નોર્મલ લાયક ના લાયા કે શું કીધું તું ડોક્ટર? બીમારી શું બતાવી દે? પકડી રાખ તમે પકડી हेलो बोलो जाऊ मात की जय मेलड़ी मात की जय सभी मात की जय જૈન ભુવાજીની જય. મારા પતિનું કોમામ જતા રહેતા લેવર ખરાબ હતું. માતા ડોક્ટરને એવું કીધું હતું કે 6 મહિના બાદ જીવશી. પણ માતાજીની એટલી શ્રદ્ધાથી મેં વિડીયો જોઈને માની બાધા રાખી કે માં હું આ અગરબત્તી અઠવાડિયું કરું ને એમને ફરક લાગે તો માં એમને હાજા કરી દેજે. એમ કરીને હું ઘેર અઠવાડિયું અગરબત્તી કરી થોડો 4 વર્ષની બાદ ફેર પડ્યો એટલે હું માતાજીએ આવી મોરલધામ અને એમને ઘણું સારું કરી દીધું. માતાજી શ્રદ્ધા રાખજો દરેક ભાઈ બહેન માતા પિતા બધો શ્રદ્ધા રાખજો. ખર્ચો કેટલો કર્યો? ખર્ચો તો માતાજી મારી જાતે મારી મહેનતથી મીમને થોડા કરીને આગા પાછા કરી મીમને હાજા કર્યા. મારા જોડી જમીન નહીં તો મારા ઘર એમની મઠ્ઠી ની કર્યો. માતાજી મજૂરી કરી લોકોની જમીન વાળી. મારા જોડી પૈસો નહીં અને હજી એમાં મારા જોડી દેવું જ છે અને હું દુઃખી થાય તો અમને બેઠા કર્યા. સ્વભાવવાળો ઘણા ભણેલા સલાહ જેવી આલે ભુવા પાય મત જો ડોક્ટર પાય જો. હા કોમેન્ટો કરશે એવી અંધશ્રદ્ધામાં ન માનવું. અંધશ્રદ્ધા પેલું તો ઈ સમજો કે અંધશ્રદ્ધા કેમ કહેવાય? મોટામાંથી પૈસા કાઢે સિક્કા કાઢે નો હળગાઈ નો કરે એને અંધશ્રદ્ધા કહેવાય. ચૂંટણીઓ કાઢે મોટામાંથી હાથમાંથી કંકુ શેરવે એને અંધશ્રદ્ધા કહેવાય. પણ વ્યક્તિ પર જયારે પૈસા ના હોય અને હાચો વખત ખબર ચર પડે. ખબર ઘરમાં દુઃખ આવે ને એટલે પોતાના પારકાની ખબર પડે. તારે કોણ મદદ કરે છે? હગો ભાઈ પૈસા નહીં આવે. આ કળિયુગ છે. એવું કોઈથી સ્વાર્થ રાખતા નહીં. હું ખાટલા બીઓ મારો ભાઈ રોટલા કર્યા છે નહીં હાલે. એકે નહીં હાલે. તો અંધશ્રદ્ધા વાળા આ બોને ડોક્ટર એમ કીધું 3 મહિના જીવશે. લીવર ખરાબ છે 75% લીવર સડી ગયું અને 95% લીવર હળી ગયું હતું. 5% ખાલી હારું હતું. 5% જ હારું હતું. 6 મહિના કાઢ્યા છે ને અને અત્યારે ખેતરમાં કામ કરું ખેતરમાં કામ કરે કોઈ ચોથે ભાગે. દવા કોઈ વધારતો નહીં પણ કે ઘણી 5 લાખ ઉપર ખર્ચી નો છે. થોડા કરી 5 લાખ ખર્ચી નો છે. હવે આ 5 લાખ ની વેલ્યુ શું છે? દવા કરાવતો રિઝલ્ટ ના આવે ડોક્ટર એમ કે મરી જાય પછી મોણા ઉપર ઉભી જાય. પૈસા ખોવાના અને મોણે ખલાસ. તો છેલ્લે રસ્તો અપનાવે માતાજીનો ભુવાજીનો કે ચોક માતા ચોક ભુવાએ જઈએ જોવડાઈએ સારું થાય અને થાય છે. એક નહીં
આવી ફાઇલો તો એક બે નહીં પણ 10,000 ફાઇલો મેં ખોટી કરેલી છે વિથ ચેલેન્જ અંગાતે. હું તો નેરા બાજુના બેઠા છે. યુએન મહેતાની અંદર ગયા હતા, ડોક્ટરે એમ કીધું જે હૃદયની અંદર છે એની અંદર કોણું છે, 2 કોણા છે, પૂરવો પડશે, 15 લાખ રૂપિયા ખર્ચો થાય. માતા એવું બોલી હતી કોણું પુરાઈ જાય, અને રાતોરાત કોણું પુરાઈ ગયું. 36 લાખનું દવાખાના વાળા હમણાં હોય આવી ગયા. ICU માંથી લઈને આવ્યા હતા, એના રિપોર્ટ ખોટા કર્યા. ડોક્ટર કે તું એમ કે છે કે બોન્ડની તકલીફ છે, સ્નાયુ બ્લોકેજ છે બધા. આ ભાઈ આ જીવન કોમાં રહેવું ચેલેન્જ મારી ચેલેન્જ ઠોકીને કોશું 14 દાડમાં નિર્તિ કરી. ડોક્ટર ખુદ પ્રશ્ન મળવા આવ્યો કે ભુવાજી આવે તો કઈ વિદ્યા છે, એવું તો કયું ભણતર છે તમે એવું હાથ અડાડે મટી ગયું. કીધું એ એનું ભણતર, આપણે સામાન્ય છીએ, આપણા પર કોઈ નહીં. આ જેટલા ફાઇલોનો રિપોર્ટ કરે એમાં એક ડોક્ટર કે એકે એમ નહીં કીધું હોય કે તમારી પરિસ્થિતિ ડાઉન છે, 5 રૂપિયા ઓછા હાલો કીધું. તો કોઈ મેડિકલમાં જઈને તમને એમ નહીં કીધું કે તમને આ MRP લખેલી છે એમાં તમને 20% ડિસ્કાઉન્ટ આપજો, નહીં આલ્યું હોય. કોઈ ઇન્જેક્શન ઓર્ડર કર્યું છે ને એમાં 1 રૂપિયો ઓછો કર્યો સાહેબ નહીં બન્યું. સલાહ લેવા વાળાને કહું છું, કેમ કે દુનિયામાં મફતમાં વસ્તુ મળતી છે. પણ જો મારી હાલના રોગ કે છે કે દુઃખ મટાડ્યું છે, અને આ જીવન આ ભાઈના શરીરમાં કોઈ વખોરે છે નહીં, અમારી ધાપડીનું વેણ છે. અને બોલું પૂરું ન કરું મારું નામ ધાપડી. જો મોજ બસ એને પૂછી જાવ, અંજા તારું દેવું છે ભરી જાય કરી હું આવ્યું મટી જાય. 2 અગરબત્તી માતાની ચાલુ રહે અને 2 અગરબત્તી વાળું પોણી ઘેર જઈને પીજે, આ દુખાવો મટી જાય, ભરાઈ જાય. સભાવાળું મારો ભગવાન કે છે ને જેવું પૂછું વિષ્ણુભાઈ આવશે. શું થતું હતું? ઠીક સુધર્યો, સુધરી ગયો. તાર બાપો ચોક બજાઈને ભરે મૂળો બીજો વળાવશે માથું. જો ભાઈ એ દુનિયાના ભુવા જેવી હું માતાને અહીં લ્યા અને કનું મારા ભુવાએ મને વેપાર નસ બનાવ્યો કે મારા ભુવાએ મને ધંધો બનાવ્યો ને મને વેપાર બનાવ્યો નહીં. કેમ કે ભુવાથી પહેલી બંધાયેલી છે કે જો ભુવા જે દાડે વેપાર બનાવ્યો, જે દાડે મારા નો મેં ધંધો કોઈ દાડે ઉઘાડી મેલી ભાઈ તો તું લઈને આવ્યો એ દાડે બોલી હતી ના દેખું છું, તું પકડીને લઈને આવ્યો કે ભુવાજી વા છોકરાને દેવ છે. અને હું માતા બોલી કોઈ ડેરું વખો હાલતું ના, 2 પગાળું ડેરું કીધું હતું એ તમને ધરી ગયું, એ ડેરું ઠેકાણે તમારું ડેરું ઓટોમેટિક ઠેકાણે. હે વેલા વેલા આવું લઈ લો, આગળ નંબર બોલ. એને હરખું રહેવા ન કરવું કે તૂટી જાય એમ બીજું કોઈ નહીં. ઠીક છે. આ પરવાળો હમણાં કોઈ ભાઈ બેઠા પોસ્કોનો ગુનામ જ્યાં છે હું જાતા રહ્યો એટલે ધર્મને ધંધો નહીં કર્યો અને દેવનો કોઈ દાડો વેપાર નહીં કર્યો. પકડીને લઈને ભુવાજી વખતે કીધું કોઈ નડતું નહીં. આર્યો વખો 3 મહિને રાગે પડી જાય તો અહીંયાથી ઘેર લાવ્યો રેડી થાય એટલે માતા કે કરવું નકર કીધું હોત કે ભાઈ તાર પર મૂળો ફેરવવો પડશે, કાકડો સોવો પડશે, 50,000 થાય તણી હાલે. હાલ કીધું કોઈ જેવું વખો ના થતું, 2 પગાળું છે ફોરો રાગે થઈ જાય. 2 અગરબત્તી ચાલુ રાખ, જોગમાં ઉપર ટેક રાખ રેડી. અને હવે ભાઈ અવળો ધંધો કરતો નહીં રેડી નકલ કેમ બોલ શું આવ્યું એ તો આવશે બધા કરતું બહાર આવે
બાકી ચિંતા સોય બોલીશું એ બન્યાવાનું રહેશે. બીજું રેડી? ચલો શું થાય છે? પેટ મળી જાય છે. દવાખાને લઈ ગયા બાપા તમે? અમદાવાદ લઈ જઈએ. શું કીધું ડોક્ટર? રિપોર્ટ કાઢ્યો કરી શું આવ્યું રિપોર્ટ? કશું કાઢ્યું જ નહીં. શેના કરાવ્યું? કે છે બાબુનો મારો ભગવાન કે છે વેળાએ જેવું પૂછું તકલીફ મટી જાય. બળતરા કળતરા મટી જાય. તમારા મોહલની માતા ચડવા. હા, એક લીંબુ એક મુઠ્ઠી અડદ માથ ફેરીને બહાર પહોંચ્યો અને મોહલની માતાનો નામથી દીવો બાજુ શાંતિ થઈ જાય એટલે દેવ કે તમારે કરવું. અને 2 અગરબત્તી આપણી માતાની કરો. બોલો. એ છૂટી કરીને પાસ કરજો. ખૂન વળવા મળશે. એકવાર લાઈ મંદિરે પગે લગાડી દેજો. ખૂન વળવા મળે કમ્પ્લીટ થઈ જાય એટલે માતા કે કરું કર ધણીને લેતા આવજો. તૈયાર પણ એકવું નહીં આવે. અવાજ નહીં ભાઈ. અવાજ નહીં ભાઈ. સાહેબ 6 મહિના નહીં આવું. 6 મહિના તારું બોમ્બેળાવે હું જવું માતા બોલતી છું ભાઈ. 2 અગરબત્તી કરજે અને એક લીંબુ એક મુઠ્ઠી અડદ ફેરવી અને 12 બોધી આલજે. તારું કોમકાજ થવા માટે બધી રીતે હરવા માટે શાંતિ થઈ જાય એટલે માતા કહેતા કરવું. રેડી? પણ સદીનો એક પોણિયારે દીવો કરજે. તારી કન્ડિશન ડોશીમાંથી 16મી સદી 29 સદી થયેલી છે. હા, બીજું કોઈ માનતું નહીં. કુટુંબ આટલું ટોટું હેઠે છે એમાં કોઈ મેલ નહીં. પણ 16મી સદીને દીવો ભરી એક લીંબુ એક મુઠ્ઠી અડદ માથ ફેરવી અને 12 બોધી બધા રસ્તા ખોલી જાય. મોજ એક દુનિયા માતા બોલો. બસ તો ફટાકડા મેતા શિકોતર માતા કોણ પૂજે? સે ખરા પણ પૂજતા નહીં. જગતના કોણે ફરજો મોહાની શિકોતર માતા કંઢેની પોતો હાચી. ઈ શિકોતર નો વખો છે. આ શિકોતર ને રખડતી મૂકી દીધી છે. તમારા ડોહાએ આ માતાને ઉપાડીને કુવામાં ઘા કરેલો છે. નાસી આલી લીધો. અવાજ નહીં ભાઈ. બિલકુલ અવાજ નહીં ભાઈ. આજથી ધંધામાં મજા થાય, સુખ શાંતિ થઈ જાય, બધી રીતે લહેર થાય તો આ શિકોતરને તમારે બેહાડીને પૂજવી. મંજૂર? વખો શિકોતરનો બધા કુટુંબમાં બધાને વખો છે પણ મોનવા કોઈ તૈયાર નહીં. પટેલ શૈલેષભાઈ દેવાભાઈ એડુચા અગરબત્તી ચાલુ કરો. શિકોતર મારવટી શિકોતરના નામથી એક દીવો પરલ શાંતિ થઈ જાય એટલે માતા ઘે કરવું. 3 મહિના થતા રાગે પડે એટલે દેવ કે તમારું વર્તું. બોલો. ચલો બાપા આઈ જાઓ. ભાઈ 33 નંબર આવી ગયો. બાપા હાલે લઈ જાઓ 33 નંબર. બોલો જીવન બોલો કોણ હારી દે બાપા. બોલો બોલ બોલો તું તા પેન બોલો બીજા આવ્યો. કોણ બોલતો હો? હા બોલ. એને જ મારી નાખા હું જોઉં. સભાવાળો મારો ભગવાન કેસન કનું વેળામાં શેર ભવાની 32 માતા બોલતી છે. બરોબર હું આપણી બોલતી છું. વખો
દેવનું નહીં, દારૂનો છે. હું પોતો તો હાથો વચ નાખી કોણ મારે વખો દારૂનો છે. દારૂ પી જાય એટલે તો હોત ચાલુ થાય. પેલા તમે દારૂ પીતા ચમકે વડ જેવા ટેકા બાપ જેવા બેટા તમે આ ડોશી મારી નોખતા હતા. આ શું છે? પછી એની દશાઈ છે ભોગવો ખરું છે. આ ડોશી કોઈ હાથ પગ પહોંચેલું ખરું? કે હું માતા ભૂલીને હાઈ પરથી ગણું. તમે જેવું વર્તન કર્યું છે એનું એવું પરિણામ હાલ તમને મળી રહ્યું છે. તમે દારૂ પી તમારા મા બાપને હેરાન પરેશાન કર્યા, તમારા ડોહાને, તમારા ડોશીને, તમારા ઘેરથીને, છોડીઓને, છોકરા બધાને મારતા. તમે શું થયા? છોકરો ચાલુ છું ખરું છે? ચમ ના તા આસુ બોલે ખોટું બોલે છે. ચમ કે હું તો ગાદી પર બેઠી ચોખા પાડવાળો મને પાડી નાખ્યો. સોડી તો ખરી. તો છોકરો તમને મારે છે કે મારે છે? બહુ ને પણ લવણા તો આવતો નહીં ને, પાટવાર જ રહેશે. લવણાથી ઘેર તો નહીં આવતો, તો પણ તમે ચોથી મારવા આવતો હશે. સ્વભાવવાળો મારો ભગવાન કે છે જો આજથી શાંતિ થઈ જાય, મજા થઈ જાય, બે અગરબત્તી ચાલુ કરીને મનોમન મા ઉપર ટેક રાખજો. જો દુનિયાનો વખો બંધ ના કરું મારું નામ જરૂર રેડી. ધરમપુરમાં ભાગ રાખજો તો દશા દોરી નહીં આવે. સભાવાળું મારું નામ છે લ્યા. અને હું આપણે એક જ વખત બોલું છું, જે શબ્દ બોલું એ બન્યા હોણો રહેતો નહીં. હું બોલું તારો છોકરો દારૂ બંધ કરજે કરજે. બોલ ભાઈ.